મવાના બ્રેકિંગ ન્યૂઝ, સવારના તાજા સમાચાર. હવે ગૌસર વિશે વાત કરવી છે. આપણે મોહમ્મદ અલી જલાઉદ્દીન અકબર બાદશાહ થઈ ગયા. એની પાસે 9 રત્ન હતા. એની સલાહ લઈ અને રાજ્ય ભારત દેશ ચલાવતા. આમ તો આખો વિશ્વ ચલાવતા એ જલાલુદ્દીન મહાન બાદશાહ હતા. અને એના ફરિયાદો માટે એક બેલ લગાડેલો. કોઈ પણ આવે તો બેલ વગાડે એટલે એના સૈનિક જાય કે બોલો ભાઈ શું ફરિયાદ છે? તો કે અમારે બાદશાહ સાહેબને મળવું છે. એટલે એને મેળવે, ન્યાય આપે, નવરત્નને પૂછે. એમાં એક ગાય માતા આવ્યા. સિંગથી બેલ વગાડ્યો એટલે સૈનિક બહાર આવ્યા કે ભાઈ પશુ છે. કે કયું પશુ છે? કે ગાય છે. કે ઠીક છે, ભૂલની અંદર થયું હોય. એક સારણ મહાન ઇન્સાન હતા. એ સભામાં નવરત્નમાં એક હતા બેઠેલા. એને કીધું કે ગાય માતાની પણ ફરિયાદ છે કે મારા બચ્ચા મને કાપીને ખાઈ જવામાં આવે છે. તો મારી સાથે ન્યાય કરો. હું માતા કહેવાને લાયક હોઉં તો, નંદી મહારાજ બાપ કહેવાને લાયક હોય તો. અકબર બાદશાહે હુકમ જારી કર્યો કે ભારત દેશની અંદર આખા વિશ્વની અંદર જેટલું ગૌસર છે ગાય માતાને દેવામાં આવે, નંદી મહારાજને દેવામાં આવે. અને આજથી ગાય માતા, નંદી મહારાજ એના કતલ બંધ. હવે આપણે અમુક ડુપ્લિકેટ સનાતની હિન્દુ કહેવાતા એવા બોર્ડિંગા ફેંકે છે. હિન્દુ મુસ્લિમ કરે છે. બધા આપણે એક જ બાપની ઓલાદ છીએ, બાબા આદમની. આપણો માલિક એક છે બધાનો. 40 કરોડ જનતા રહી છે. પાકિસ્તાન ગયું, એમાંથી બાંગ્લાદેશ બન્યું, એમાંથી અફઘાન બન્યું, માનસરોવર ગયું. તો 140 કરોડ જનતા બસ એક જ રાખો કે આપણે બધા ભારતવાસી છીએ અને સત્ય અને ન્યાયપ્રેમી માણસ હોય એને મતદાન કરો. સારા માણસને સીટમાંથી બેહારો. જાતિવાદ છોડો. કોઈ પણ જ્ઞાતિનો હોય, સારો માણસ હોય, સારો ભણેલો ગણેલો ઇન્સાન હોવો જોઈએ. એને બેસાડો, બધા સાથે ન્યાય કરી શકે. હવે હું મારા ત્રણ ગામની જ વાત કરું છું કે અંદાજિત 868 વીઘા શ્રાણ છે. મારા ખેડૂત મિત્રો અને ગામ લોકોએ દબાણ કરી અને જૂના સરપંચોએ ગરીબ માણસો પહેલી પૈસા ઉઘરાવ્યા. ડુપ્લિકેટ પાણી, નર્મદાનું પાણી દઈ અને લોકોને પીવડાવવામાં આવે છે.
તો અત્યારે નવી પંચાયત કહેવાતી મોટા બડિંગા ફૂંકે છે કે અમે ગામની અંદર રોડ રસ્તા હારા કરશું, ગૌસર ખાલી કરાવશું, દબાણ દૂર કરશું. પહેલાં પ્રથમ તો તમે કોલા અને દારૂ બંધ કરાવો, જુગાર બંધ કરાવો, બડિંગા ફૂંકવાનું બંધ કરો, શાણ ખાલી કરાવો, નહીતર પછી હું એક આમ નાગરિક તરણનો છું. મેં પણ મારી પાસે 4 પ્લોટ છે, એ પણ ગૌસરના છે. એ અત્યારે ખાલી કરવા તૈયાર છું. જેને વાયા મકાન હોય તો ભલે, ગૌસરની જમીન હોય તો ભલે, કોઈ પણ હોય મિત્ર, પૂરેપૂરું ગૌસર મારે ખાલી કરાવવા માટે મહેનત કરું છું. તો મને સાથ આપો, એટલું મારું કહેવાનું છે. નમો બુધાય, જય ઠાકર, જય ભીમ, જય જય ગરવી ગુજરાત, मेरा भारत महान, भारत माता की जय. મોદી સાહેબને નમન, અમિત શાહ સાહેબને નમન, બધા સજ્જન માણસોને નમન, બધા મારા ધર્મોને નમન, મારા 140 કરોડ જનતાને મારા નમન. એટલે ભ્રષ્ટાચારી જેટલા છે કે કોઈ પણ અધિકારી હોય ભ્રષ્ટાચારી હોય, ઈમાનદારી માટે નથી કાંઈ. એ જનતા પણ ભ્રષ્ટાચારી છે. તો મોદી સાહેબ આખા વિશ્વની અંદર ડંકો વાગડી રહ્યા છે. અમિત શાહ સાહેબ ભારત દેશ ચલાવે છે. આ બધા માટે ભ્રષ્ટાચારના કેસ પણ ચાલે છે. પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, તો સારા સજ્જન માણસો બેહારો. ધર્મના નામે ઢટિંગ હાલે છે. આપણા 4 સંઘર્ષારીઓ છે, ધર્મનો પ્રસાર કરે છે. નહીં, ધર્મનો પ્રસાર કાંઈ કરતા નથી. એસીમાં આનંદ કરે છે. ખ્રિસ્તીન ધર્મ અપનાવે છે. આદિવાસી ભાઈઓ, હિન્દુ ભાઈઓ મુસ્લિમ ધર્મ અપનાવે છે. સનાતન ધર્મ ખતમ થવાનો છે. સનાતન ધર્મનો નાશ કરવાવાળા હિન્દુ સમાજ પોતે છે. અને નવા ખોટા દેવી દેવતાઓ ઊભા કરી એના ડુપ્લિકેટ કહેવાતા બ્રાહ્મણો કે પૈસાની લાલચમાં અમુક બ્રાહ્મણો ભાઈ. અને મારો ઠાકર ભગવાન કૃષ્ણ કોઈ દી જાતિવાદ ગીતાજીની અંદર બનાવ્યો નથી. બધાને એક હરખા રાખ્યા છે. બધાના માલિક એક જ છે. એક જ માના દીકરા છીએ, એક જ બાપના દીકરા છીએ. કોઈ પણ એક ધર્મને સ્વીકારો. આ દેવ છોડો. બધા અંધશ્રદ્ધા છોડો. ખોટી જગ્યાઓ રોકોમાં જાઓ. અહીંયા ખડકલા કરી દીધા. દરગાહો, મંદિરો કબજા કરવાનું બંધ કરો મિત્રો. ધર્મના નામે ધતિંગ હાલે છે. આ બધું બંધ થવું જોઈએ એવી મારી એક નાના નાગરિક તરીકે વિનંતી છે. બસ. જય ભગવાન બુદ્ધ, જય ઠાકર, જય માં વરુડી. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન અમર રહે. જય જય ગરવી ગુજરાત.